મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ઘૂઘરી બનાવશું. ગાય માતા હાટું. તો આ આપણે 1 કિલો બાજરો લીધો છે અને આ આપણે પાણી લીધું છે. તો ગેસ ચાલુ કરશું અને આપણે આજે ઘૂઘરી બાફવાના છે. ગાય માતા હાટું ઘૂઘરી બાફવાના છે. એ આપણે ટાઢું પાણી લીધું છે, ગરમ મેક્યું છે. તો પાણીને આપણે ગરમ થવા દેવું. તો આજે આપણે ખીહેર છે, તો આપણે ગાય માતા હાટું બાજરો બાફશું, લીલું નાખશું અને આપણે બેનું દીકરીઓ હોય એને આપણે ખીચડો દેવું. તો આજે આપણે આ ઘૂઘરી બાફશું. જો આપણે હતપ પાણી થઈ ગયું છે ગરમ. તો હવે આપણે આમાં બાજરો નાખી દેવું. તો હવે આપણે આને ઢાંકી અને બફાવા દેવું. આપણે આને આ કાસરો ઢાંકી દેવું અને બફાવા દેવું. તો જુઓ, હવે આપણે ઘૂઘરી સરસ બફાઈ ગઈ છે, એકદમ સરસ બફાઈ ગઈ. તો ગેસ હવે આપણે બંધ કરી દેવું અને આપણે આમાં આટી નાખશું તગાર. આપણે બધી ઘૂઘરી આમાં ઠારી આમાં નાખી દેવું. 1 કિલાની આપણે ઘૂઘરી બાફી હતા 8:30 પોણા 9 થઈ ગયા છે. તો હવે આપણે ઘૂઘરી પછી ગાય માતાને દઈ દેવાની છે. તો આ બધી કાઢી લેવું આમાંથી ઘૂઘરી. તો હવે આપણે આ રીતે આને પગથી કરી નાખી અને આપણે લઈને જઈએ. હવે ગાય માતાને દઈ. તો થોડુંક આપણે તેલ નાખશું, 2 થી 3 પાવડા, અને આપણે ગોળ નાખશું. અને થોડુંક આપણે ગોળ નાખશું. અને આપણે કંકુ લઈ લેવું સાંડલો કરવા. બધું મિક્સ કરી અને આપણે ગાયને દઈશું. તો હવે આપણે ગાય પાસે જઈએ. તો હવે આપણે ગાઉને મિક્સ કરી અને ઘૂઘરી આપણે દઈ દેવું. તો આપણે બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ગાય માતાને આનું નામ મારે બગુ છે. આની નામ મારે ધોળી છે. આની નામ ટીલી છે. આ મારી ટીલુડી છે. આનું નામ અમારે રૂંઢિયો પાડ્યું છે. આ મારે વાસળો છે. તો આજે આપણે ઘૂઘરી બનાવી હતી ગાય. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી ગાય માતાની ઘૂઘરી.